હેલો એવરીવન, કેમ છો? મારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર કુક બુકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ સરસ નવી રેસીપી બનાવશું. તો જે ગાયનું પેલું ખીરું હોય એમાંથી આપણે આજે બરી બનાવવાના છે. અને આની પાસે મૂંગી મીઠાઈ એક્ઝોટિકા પણ કાચી પડે ને એટલી મસ્ત આપણે આજે બનાવવાના છે ઘરે જ. તો હજી સુધી તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી દેજો. તો કોને કોને બરી વધારે ભાવે છે એ તો ચોક્કસ કમેન્ટ કરજો. જો એકદમ સરસ. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું. આ એક મોટું આપણે તપેલું લઈ લીધું છે. એમાં તાજું ગાયનું દૂધ લઈ લેવાનું છે, જે ખીરું હોય એ. 1 લીટર જેટલું આપણે દૂધ લીધું છે. 1 વાટકી આપણે ખાંડ એડ કરવાની છે. જો આ નાની વાટકી છે, 1 વાટકી ખાંડ એડ કરી દીધી છે. જો જેમ ન્યૂ મધરનું દૂધ એકદમ ગુણકારી હોય, એમાં ગાયનું પેલું દૂધ હોય ને, જ્યારે ગાય વિયાણી હોય ત્યારે એ દૂધમાં ખૂબ જ પોષક તત્વો હોય, રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોય, સાથે વિટામિન અને ઘણા બધા સ્ત્રોત એમાં હોય, જે ખાસ કરીને બાળકોને તો ખૂબ જ ઉપયોગી છે. આપણે ખાંડ ઓગાળી લઈશું. બધા ગઈઢા એમ કહેતા હોય કે જો આ પહેલી વખતનું જે ગાયનું દૂધ હોય ને એ નાના બાળકોને ખવડાવીને તો એને જે બહુ બીમાર પડતા હોય એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. જે આપણે બહારના વિટામિન્સ આપતા હોય વધારાના ગોળીઓ દ્વારા, એ ન આપવા પડે. આ રીતે ખાંડ ઓગાળી લઈશું અને આની જે બરી બનશે એકદમ મસ્ત બનશે. બહારથી મોંઘી મીઠાઈ લઈ આવતા હોય ને એ પણ આના પાસે ફીકી લાગે. બધી ખાંડ આપણે ઓગાળી લઈશું. જો ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. હવે આ રીતે એક મોટું બાઉલ અથવા તપેલું લઈ લેવાનું અને એમાં આપણે કરશું પાણી એડ. પાણી સરસ રીતે ગરમ થવા દેવાનું છે. કોના કોના નાની દાદી ને આવું બનાવતા બરી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. જેને ભાવતી હોય એ પણ કમેન્ટ કરજો. સાથે હજી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો. તો જો આ પાણી આપણું ઉકળવા દેવાનું છે આપણે એકદમ સરસ રીતે. જો પાણી એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે. આ રીતે થાળી લઈ લેવાની છે. જો આમાં તમારે ઘી લગાવવું હોય તો લગાવી દેવાનું. જો આ રીતે ઘી બધી બાજુ લગાવી દેવાનું, જેથી એકદમ સરસ રીતે આપણી બરી ઉકળી જાય. જો ઘી ન લગાવવું હોય ને તો પણ ચાલે, કારણ કે બરી તો એકદમ મસ્ત, એમણે ટેસ્ટ જ સરસ હોય એનો. જો આ રીતે એમાં આપણે તમારે જેવી જાડી કે પાતળી ઢેફલી કરવી હોય એ પ્રમાણે દૂધ એડ કરી દેવાનું. જો આ પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે. એની પર જે રીતે આપણે ઢોકળા કરીએ એવી રીતે આ સ્ટીમ થવા મૂકી દેવાનું. અને આ રીતે આપણે એને બીજી ડીશ ઉપર ઢાંકી દઈશું. થોડી જ વારમાં એકદમ મસ્ત આપણી બધી તૈયાર થઈ જશે. જો આપણે આને ચેક કરશું. જો એકદમ સરસ જામી ગયું છે. જો હાથમાં પણ નથી આવતું. જો આટલું તમે જોઈ શકો એટલું
એકદમ મસ્ત જામી ગઈ છે ને આપણી બરી થઈ છે તૈયાર. હવે આપણે ગેસ કરી દઈશું બંધ અને આને નીચે ઠંડુ થવા માટે લઈ લેશું. જો એકદમ સરસ છે. તો આ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી આપણે બહાર જ રહેવા દઈશું અને ઠંડુ થઈ ગયા પછી આપણે ફ્રીજમાં મૂકશું. ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું પછી. તો અત્યારે આને ઠંડુ થવા દઈશું. જો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે ફ્રીજમાં રાખી દીધું તો જો જામીને ટોપરા જેવું થઈ ગયું છે. તો હવે આપણે મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના. જો આ રીતે આપણે મનપસંદ શેપમાં કટ કરી લઈશું. કોને કોને બહુ ભાવે છે બરી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. કારણ કે આની પાસે એક્ઝોટિકા પણ કાચી પડે ને એટલી મસ્ત બની છે. જો તમને કાઢીને પણ બતાવીશ એક પીસ. જોઈ લ્યો, તમે જોઈ શકો છો એકદમ સરસ ટોપરા જેવી. જુઓ ખાવાની તો એકદમ બહુ જ મજા આવે. તો તૈયાર છે આપણી બરી. કેવી લાગી મારી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી સુધી ચેનલમાં નવા હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો. તો આપણે બીજી નવી રેસીપીમાં મળશું. ત્યાં સુધી થેન્ક યુ.